ઘણા લોકો કહે છે મારી પાસે કંઈક મોટું કરવું છે પણ ખરેખર સમય નથી અથવા સમજણ નથી. પણ સાચું કહું, ઘણી વખત સમસ્યા ટાઈમનું નથી હોતું. સમસ્યા હોય છે કે આપણી પ્રાયોરિટી શું છે, આપણને શું જોવે છે, શું આપણને ડર લાગે છે કે આપણે એ કમ્ફર્ટ ઝોનમાં છીએ કે આપણને કે એટલે આપણે આરામદાયક જીવનનું આપણે વિચાર કરતા હોઈએ છીએ. આપણી પાસે બધા પાસે 24 કલાક હોય છે અને જે માણસ ખરેખર આગળ વધે છે ને એ માણસોએ વર્ષોથી એ જગ્યા ઊભી કરવા માટે છે ને સમયનો ત્યાગ કર્યો છે. અને એ ખરેખર છે. આપણે પણ રોજ આપણે કે અહીંયા આ ઉંમર સુધી પહોંચ્યા છે તો આપણે પણ કામ કરીને જ પહોંચ્યા છે. તો પછી ફરક ક્યાં પડે છે? ફરક એટલું જ પડે છે કે આપણે પછી કે નબળા થઈ જઈએ છીએ. આપણે ડિસિઝન લેવામાં આપણે પાછળ પડી જઈએ છીએ. હવે આ જમાનામાં કેટલાક લોકો 3 થી 4 કલાક સોશિયલ મીડિયા પર સ્ક્રોલ કરે છે અને જ્યારે પોતાનું ફ્યુચર બિલ્ડ કરવાનું આવે છે ને, જ્યારે પોતાનું ભવિષ્ય બનાવવાનું આવે છે ત્યારે ટાઈમ નથી જોતા. આપણી પાસે ટીવી જોવા માટે ટાઈમ છે, ફ્રેન્ડ સર્કલ સાથે આપણને વાત કરવાનું ટાઈમ છે, વોટ્સઅપ આપણે ફોરવર્ડ કરીએ છીએ, બધામાં ટાઈમ છે. પણ બીજાના જીવનની ચર્ચા માટેનું ટાઈમ છે, પણ પોતાના જીવનને બદલવા માટેનું વિચારશું આ શબ્દ આવે છે. તો એ જે કાળ છે ને, કાલ, એ આપણું ક્યારે નથી આવતું. કે ફ્યુચર આપણું ક્યારે નથી આવતું. તો હવે શું કરવાનું છે? આપણી પાસે કે એવી એનર્જી નથી, કે એવી ક્લિયરિટી નથી, કે એવું કોન્ફિડન્સ નથી, ઉંમરનો તકાજો, આ બધું જ આપણે લઈને બેસી જઈએ છીએ. કારણ કે અંદરથી અંદર આપણે એક ડર સતાવે છે કે કદાચ હું સફળ નહીં થાઉં, કે કદાચ એમ લોકો શું કહેશે કે આ ઉંમરે આવું તે શું ચાલુ કર્યું છે, કદાચ હું ટેકનોલોજીની સાથે મારું બનબેસ નહીં બેસતું હોય, કે મને સમજ ઓછી પડતી હશે. પણ એક વાત યાદ રાખજો, જીવનને બદલાવ લાવવા માટે છે ને બધાની એડવાઇસ લેવી જરૂરી છે, પણ આપણી પોતાની બુદ્ધિ વાપરવી બહુ જરૂરી છે. આપણે આપણું જીવન કેવી રીતે આગળ વધારવા માટેનું પરફેક્ટ ટાઈમ બનાવવાનું છે, પરફેક્ટ ડિસિઝન લેવાનું છે, પરફેક્ટ આગળ એક પગલું ભરવાનું છે. હું સમજી શકું છું કે આવા ડિજિટલના યુગમાં જેમ આપણે ઓનલાઈન બધું કરી રહ્યા છીએ, આપણે ક્યાંક ને ક્યાંક આપણે કે ઇન્ટરનેટને આપણે સમય આપી રહ્યા છીએ. તો આ ઇન્ટરનેટનો જ ઉપયોગ કરો અને 1 વર્ષ પછી આ જીવન તમારું જો કેટલું બદલી જાય છે, જ્યારે આપણું કોવિડથી આપણું આગળ જીવન આટલું બધું બદલાઈ ગયું છે ઇન્ટરનેટથી, તો વિચાર